નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદીનો પહેલો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો, ખેડૂતોને વીઘા દીઠ 25,000 રૂપિયાની સહાય, ટેકાના ભાવની ભલામણ, ખેડૂતોને કેટલો ભાવ મળશે, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવામાં આવશે, 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર, ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ, ખેડૂતોની બેંક લોન માફ થશે, ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય, અમૂલ દૂધના ભાવમાં થયો છે વધારો, આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, સોલાર પંપ લગાવવા પર 90% સબસિડી, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડમાં થશે ફાયદો, પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના સૌપ્રથમ સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીનો પહેલો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો। પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમના કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે પહેલું કામ કરવાની તક મળી છે। ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે। મિત્રો, પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9 કરોડથી પણ વધારે ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે। અંદાજે 20 કરોડ રૂપિયાનું વિતરણ થશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। મિત્રો, આગામી 24થી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે। હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે અને જે મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈને સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે। ગુજરાતથી માંડી 10 કિલોમીટર દૂર ચોમાસું છે, એટલે કે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે, જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી જશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાત પર પહોંચતા જ 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે 13 જિલ્લામાં વરસાદના હળવા ઝાપટા પણ વરસી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટેકાના ભાવની ભલામણ, ખેડૂતોને થશે ફાયદો, ખેડૂતો માટે ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે। રાજ્યમાં ભાવ પંચની બેઠક મળી છે, જેમાં રવિ સિઝન માટે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળવા જોઈએ તેમની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે। આવી ભલામણ દર વર્ષે થતી રૂટીન પ્રક્રિયા છે। રાજ્ય સરકાર તો પોતાના તરફથી ભલામણ કરે જ છે, પરંતુ કેન્દ્ર સરકાર તેનાથી કેટલી સ્વીકારશે તે અલગ ચર્ચાનો મુદ્દો છે। મિત્રો, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%થી 60% સુધી નુકસાનનું વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હશે તો વધુમાં વધુ 4 હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર, 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન, 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે। આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટના 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। પરેશ ગોસ્વામીની આગાહી, અતિ ભારે વરસાદ પડશે। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 13થી 16 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જેમની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં ચોમાસું આગમન છે મિત્રો તે 14મી જૂને થશે અને
અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોના માથે 82,000થી પણ વધારે કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા 10 વર્ષમાં લોનના 48,653 કરોડનો વધારો થયો છે. બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે. ગુજરાત સહિત દેશના ખેડૂતોના માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી સૌથી પહેલાં આવતી હોય છે. મિત્રો, સુકન્યા સમૃદ્ધિમાં 5 મોટા ફાયદાઓ. સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનાના 5 મોટા ફેરફાર કર્યા છે, જેમાં ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. ખાતું પૂર્ણ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દર વ્યાજ મળતું રહેશે. ત્રીજી પુત્રી છે તો તેમના જન્મ પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાશે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર બનાવવાની છે 3 કરોડ ઘર. પીએમ નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે બેઠક મળી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધવાના આવાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. PMAY હેઠળ ગત 10 વર્ષોમાં ગરીબ પરિવારો માટે કુલ 4 કરોડથી પણ વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. જો હજુ સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે PMYનો લાભ લઈ શકો છો. સાથે મિત્રો જણાવીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને PMAYના રૂપમાં જાણીતું છે, એક ક્રેડિટ લિંક સબસિડી યોજના રૂપે કાર્ય કરે છે. દેશના બધા લોકો પાસે પાકા મકાન હોય છે, તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા PMAY યોજના ચલાવવામાં આવી છે. આ સ્કીમ સરકાર લાભાર્થીને પાકા મકાન આપે છે અથવા તો પાકા મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. સોનું 71,000એ પહોંચ્યું અને ચાંદી 1,200 રૂપિયા ઘટી છે. મિત્રો, આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ 10 ગ્રામ સોના રૂપિયા 150 રૂપિયા વધીને 71,000ને પાર પહોંચ્યો છે, તો 1 કિલો ચાંદીના 1,200 રૂપિયા ઘટીને 90,000 પર વેચાઈ રહી છે. આ વર્ષ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 7,000થી પણ વધારે રૂપિયાનો વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં ભાવ 63,000 રૂપિયા હતો, જ્યારે ચાંદીનો ભાવ 78,000 રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે કે આ વર્ષે ચાંદીમાં 11,000નો વધારો થયો છે. મિત્રો, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો, ગુજરાતમાં આગામી 4 દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આજે ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે. સાથે ગરમીમાંથી રાહત પણ મળી છે, જ્યારે હજુ પણ રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ વરસી શકે છે. મિત્રો, સાથે 12 જૂને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ફાઇલ PM કિસાન નિધિ યોજના સાથે સંબંધિત છે. PM મોદીએ PM કિસાન નિધિ યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેનાથી દેશને 9.30 લાખ કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પિત રહેશે. તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માગીએ છીએ.
એક જ દિવસમાં ખેડૂતો માટે 2 સારા સમાચાર આવ્યા છે. રવિ પાકના ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો પણ હાજર રહ્યા હતા. ત્યારે હવે ભાવ પંચ પાકોના નક્કી કરે અને કેન્દ્ર સરકાર ભલામણ કરશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં ભાવ પંચની ભલામણના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે. ભાવ પંચની બેઠક બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર ભાવ અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું છે કે ઘઉંના ક્વિન્ટલના 4050 રૂપિયા, ચણાના ક્વિન્ટલના 7050 રૂપિયા ભાવ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે. 17મા હપ્તા અંગે મોદીની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડાપ્રધાન તરીકે શપથ લીધામાં લગભગ 16 કલાક પછી તેમને કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ યોજના સાથે સંબંધિત છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે થશે? શુક્રવારના રોજ આદ્રા નક્ષત્ર પ્રારંભ થયો છે. આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12:18 શરૂ થશે આ નક્ષત્ર. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. આદ્રા નક્ષત્ર વરસાદમાં સારો થાય છે, નદી નાળા છલકાઈ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થઈ શકે છે. મિત્રો, સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે. 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ રહેશે, જેમાં વાવણી લાયક પણ વરસાદ ભરપૂર પડી શકે છે તેવી સંભાવના